જય સ્વામિનારાયણ. આજે રવિભાઈની સાથે 5D મુજબ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કેવી રીતે કરવું એ આપણે આ વિડીયોમાં જોઈશું. વિડીયો તમે દર વખતે જુઓ જ છો. 33,333 વ્યૂ મળ્યા છે, પરંતુ સબસ્ક્રાઇબ કરવાનું ક્યાંક બાકી નથી તો લાગે છે. તો સબસ્ક્રાઇબ કરીને અમારી ટીમનો ઉત્સાહ વધારજો. 5D નો પહેલો ડી, ડેથ. ડેથ એટલે મૃત્યુ. મૃત્યુ કોને સાંભળવું નથી ગમતું. મૃત્યુ શબ્દથી પણ લોકો દૂર ભાગે છે, પરંતુ ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન. મૃત્યુ અનિશ્ચિત છે પરંતુ નિશ્ચિત છે. જ્યારે માણસનું મૃત્યુ થાય છે ને, ત્યારે એક વ્યક્તિ નથી મળતું, 3 વ્યક્તિ મળે છે. પહેલું વ્યક્તિ પોતે, પરિવારનો મોભી, અને ત્રીજું પરિવારની આવક. પોતે અને પરિવારનો મોભી મળે એની યાદ જો એની આવક બંધ થઈ જાય ને તો બહુ વધારે આવે છે. માટે તમારી જે આવક છે એ તમારા મૃત્યુ પછી પણ સતત નિરંતર ચાલુ રહે એવું ખાસ આયોજન કરજો. આપણને એવું લાગે છે કે આપણી આવક ઓછી છે ને એટલે આપણે બચત ઓછી કરીએ છીએ. સાચું છે? ખોટું છે. આપણે આયોજન નથી કરતા એટલા માટે તકલીફ પડે છે. તમારું રોકાણ તમારી ઈચ્છા મુજબ ન હોવું જોઈએ. તમારી જરૂરિયાત અને ભવિષ્યના તમારા આર્થિક આયોજનને લઈને હોવું જોઈએ. બીજો ડી, ડિસીઝ. ડિસીઝ એટલે બીમારી. બીમારી ગુજરાતી શબ્દ છે, એની અંદર 2 શબ્દોનું જોડાણ છે. બીમારી આવે ને એટલે 2 વાર માર પડે. કેટલી વાર? 2 વાર. શારીરિક રીતે તો માર પડે જ, પરંતુ આર્થિક રીતે પણ માર પડે જ. ખાલી તાવનું બિલ પણ અત્યારે આવે છે ને તો 90,000 રૂપિયાના બિલ આવે છે ભાઈ. તો જો ભૂલે ચૂકે એટેક બેટેક આવી ગયો ને 5-5, 6-6 લાખ રૂપિયાના બિલ આવશે. એ તો આજની વાત કરીએ. મેડિકલ ક્ષેત્રમાં એવું કહેવાય છે કે દર 3 વર્ષે ડબલ થઈ જાય છે બિલ. માટે ખાસ પોતાની જે આર્થિક જરૂરિયાતો હોય ને, પોતાનું જે રીતે આર્થિક જીવન ચાલતું હોય અને વાર્ષિક આવક હોય એની કરતાં 1 ગણો મેડિક્લેમ હોવો જ જોઈએ, નહીં તો 2 વાર માર પડશે. ત્રીજો ડી, ડિઝાસ્ટર. ડિઝાસ્ટર એટલે તોફાન. તમે કીધું તોફાન ને ફાઇનાન્શિયલ પ્લાનિંગને શું લેવા દેવા? તોફાન 3 રીતે આવે. એક આર્થિક રીતે, બીજું શારીરિક રીતે, અને ત્રીજું જાતે ઊભું કરેલું તોફાન પણ આવે ઘણી વખત. એનું પણ આર્થિક આયોજન કરી રાખજો, નહીં તો ક્યારેક મુશ્કેલીમાં મુકાશો. ચોથો ડી, ડિસેબિલિટી. ડિસેબિલિટી એટલે અપંગતા. ક્યારે પણ આવી શકે. એવા વહેમમાં રહેતા નહીં કે આપણને કોઈ દિવસ ના આવે. જે લોકો વહેમમાં હતા ને એના માટે કોરોના યાદ કરી લેજો, કેટલા બધા લોકો સીધાવી ગયા. અપંગતા એટલે આકસ્મિક રીતે હાથ કપાઈ જવો, પગ કપાઈ જવો, આંખો જતી રહેવી, સ્ટ્રોક આવો. એવી પરિસ્થિતિની અંદર પણ આવક બંધ થઈ જાય છે. તો એવી પરિસ્થિતિની અંદર પણ જો આવક નિરંતર ચાલુ રહે ને એવું પણ ખાસ આયોજન કરજો. 5મો ડી, સૌથી ખતરનાક છે. બહુ ગંભીરતાથી સમજતો અને બહુ ગંભીરતાથી આ 5મા ડીનું આયોજન કરી રાખજો, કારણ કે દુનિયા આખી આને ગફલતમાં લે છે. વિદેશોમાં તો આનું સરકાર જ આયોજન કરી રાખે છે, પણ આપણી ભારત સરકાર હજી આ આયોજન નથી કરી શકતી. માટે જાતે આયોજન આપણું કરજો. 5મો ડી એટલે ડિપેન્ડન્સી. ડિપેન્ડન્સી એટલે આપણું રિટાયરમેન્ટ. એક દિવસ તો આવું બંધ થઈ જશે જીવતા જીવતા. ઘણા લોકો એવું માને છે 60 વર્ષે તો આપણે જતા રહેવાના, પરંતુ ભારત સરકારના આંકડા કંઈક અલગ જ કહે છે. એવરેજ 78 વર્ષથી વધારે માણસ જીવવા મળ્યો છે હવે, તો હજી 18 વર્ષ કાઢવાના છે 60 વર્ષ પછી. ડિપેન્ડન્સી બહુ ખતરનાક વસ્તુ છે. જે દીકરાઓને આપણે હંમેશા ઉપર હાથ રાખીને આપ્યું છે ને એ જ દીકરાઓ પાસેથી લેવાનો વારો ના આવે ક્યાંક. કારણ કે આપણા પિતાની, આપણા દાદાની શું હાલત છે એ આપણે સારી રીતે સમજીએ છીએ. માટે ડિપેન્ડન્સીનું ખાસ આર્થિક આયોજન કરજો. એવી 3 વસ્તુ છે કે જે સામાન્ય માણસને ફુગાવાથી મારી નાખે છે. લોકો પોતાની આવક વધે છે ને એવી રીતે ખર્ચો પણ વધારે છે, બચત નથી વધારતા. પોતાની નિવૃત્તિ માટેનું ફંડ અત્યારની જરૂરિયાતો થોડી ઓછી કરીને ભેગું કરવાનું ચાલુ કરી દેજો. અને ત્રીજું, પ્રોફેશનલ એજન્ટ અથવા તો પ્રોફેશનલ સલાહકાર પાસેથી જ
આર્થિક આયોજનની સલાહ લેજો. ઘણા લોકો એવું માને છે કે હું MBA છું. બધા નથી હોતા MBA, પરંતુ બધા MBA માને છે પોતાની જાતે. MBA એટલે મને બધું આવડે, પરંતુ એવું નથી હોતું. એ લોકોને કોઈની પર વિશ્વાસ નથી હોતો એટલા માટે. પરંતુ જો તમે કોઈની પર વિશ્વાસ નહીં રાખો તો લોકો તમારી પર વિશ્વાસ કેવી રીતે રાખશે? 5D ને તમે ખાસ સમજી લીધા હશે. ફરી વખત આપણે 5D રિપીટ કરી દઈએ. એક પહેલો D એટલે ડેથ, ડિસીઝ, ડિઝાસ્ટર, ડિસેબિલિટી અને ડિપેન્ડન્સી. આ 5D થી ને ધ્યાનમાં રાખી અને આર્થિક આયોજન કરજો. જય સ્વામિનારાયણ. વિડીયો સારો લાગ્યો હોય તો આપના ગ્રુપ સર્કલની અંદર કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા જ નહીં.